પહેલા તો આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. ગણેશજીને રાજી કરવા, તેની પૂજા અર્ચના કરવા બધાના માધ્યમ, પ્રકાર ત્યાં સુધી કે ભાષા પણ અલગ હોઈ શકે છે. સંસ્કૃતમાં આપણે કહીએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ચારણી સાહિત્યમાં આપણે કહીએ તો દુદાળો દુઃખ ભંજનો સદાય બાળે દ્વેષ પ્રથમ પહેલા સમરીએ ગૌરીપુત્ર ગણેશ. આવી રીતે તમે જોયું એમ ભાષા માધ્યમ પ્રકાર અલગ હોઈ શકે છે, પણ જે ભાવના છે, જે અંદરની આપણા ઘરે સ્થાપના કરીએ ને જે ભાવનાથી કરતા હોય છે એ કદાચ એક જ હોય છે. ત્યારે જ્યારે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના આપણા ઘરમાં, સોસાયટીમાં કે ઓફિસમાં કરતા હોય છે, ત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે એ ગણપતિ પર્યાવરણને પણ અનુકૂળ હોવા જોઈએ, એટલે કે ઇકો ફ્રેન્ડલી હોવા જોઈએ. કેમ કે નહીતર તો આપણા આગલા ભવિષ્યમાં લગભગ ઓક્સિજન મેળવવો પણ લોકો માટે અઘરો પડી જશે, શુદ્ધ ઓક્સિજન. તો ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવનાર, વર્ષોથી બનાવનાર એક દીકરી આપણી સાથે જોડાઈ છે, ત્યારે એની સાથે વાત કરીશું કેવી રીતે એને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા, ત્યાં સુધી કે એને ડેકોરેશન પણ ઘરના સામાનથી જ કર્યું છે. તો આપણે તેની આ જર્ની વિશે વાત કરીશું. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. પહેલા તો તારું નામ શું છે? નમસ્કાર, હું છું કૌશિકી જોશી. તે કેવી રીતે ગણપતિ બનાવ્યા અને તારી આખી જર્ની વિશે તું શું વાત કરીશ? તો જેવી રીતે તમે જ કહ્યું કે આપણે જ્યારે પણ ગણપતિની સ્થાપના કરીએ છીએ તો એ વાતાવરણને અને આપણા એન્વાયરમેન્ટને પણ અનુકૂળ હોવું જોઈએ. કારણ કે આપણે દર વખતે કેટલા જ બધા એવા વિડીયોઝ જોતા હોઈએ છીએ કે વિસર્જન ટાઈમે જે બાપાનું અપમાન થાય છે, એમની જે મૂર્તિઓ ઓગળતી નથી, જે આપણા એન્વાયરમેન્ટમાં પાછી જતી નથી, સંમિલિત નથી થતી, એ એમને એમ ક્યાંક ને ક્યાંક પડી રહે છે અને એ અપમાન જ કહેવાય. તો હું દર વખતે ટ્રાય કરું છું કે થોડું ઘણું કંઈક કરી અને ઇકો ફ્રેન્ડલી માટીના સરસ ગણપતિ બનાવું કે જે આપણી લાગણી સાથે જોડાયેલા હોય, આપણે એની સ્થાપના કરીએ અને જ્યારે આપણે એમને વિદા કરીએ, વિસર્જન કરીએ, તો પણ એ ક્યાંક ને ક્યાંક આપણી સાથે પાછા પ્રકૃતિમાં સંમિલિત થઈ જાય. હા, અને આપણે વાત કરીએ ને તો આપણી લાઈફ જર્ની, ભગવાને જે આપણને બનાવ્યા છે એનું પણ એવું છે કે આપણે પાછા એન્વાયરમેન્ટમાં સંમર્દિત થઈ જાય છીએ. એક્ઝેક્ટલી. હા, તો આપણે પણ એવી જ રીતે ભગવાનની સ્થાપના કરવી જોઈએ, પૂજા અર્ચના કરવી જોઈએ. તો આ મારી પાછળ જે તમે ગણપતિ જોવો છો એ તમને લાગતા હશે કે બહારથી ખરીદેલા હશે ને સ્થાપના કરી હશે ને બહુ વધારે પૈસા ખર્ચ્યા હશે, પણ આવું નથી. આ એને જાતે બનાવ્યા છે. ત્યારે આ ગણપતિ તે બનાવ્યા, એ કેવી રીતે બનાવ્યા, કેટલા દિવસમાં બનાવ્યા, કઈ વસ્તુનો વધારે ઉપયોગ કર્યો છે? આ એકદમ આપણે પ્યોર તળાવની માટી છે. એની અંદર આપણે જે કોકોનટનું જે ઉપરનું હોય, જે એના રૂછા હોય કોકોનટના, એ કોકોપીટ એમાં નાખ્યું છે. બસ એ બે વસ્તુથી જ મેં આખી મૂર્તિ બનાવી છે. કેટલા દિવસમાં બનાવી રહી તું? એને શાયદ 3 દિવસની અંદર આખી મૂર્તિ રેડી હતી. અને તમે જે મારી પાછળ ડેકોરેશન જોઈ રહ્યા છો એ પણ તેને પોતાની જાતે ઘરે, ત્યાં સુધી કે દિવાલ પેઇન્ટ પણ તેને પોતાની જાતે કરી છે. તો એ જર્ની વિશે પણ વાત કરવી છે મારે, કે ઘરમાંથી કઈ સામાન વધારે તે યુઝ કર્યો, કેટલા દિવસ લાગ્યા અને કઈ રીતે તે આ કામ પાર પાડ્યું, કેમ કે કામમાં અડચણ પણ આવી હશે ઘણી, તો એની પણ વાત કર અમારી સાથે. તો એમાં વાત એવી હતી કે આ વખતે મારે કંઈક એવું કરવું હતું કે જેની અંદર હું બહુ એવી વસ્તુઓ યુઝ કરું કે જે રીયુઝ પણ થઈ શકે. કારણ કે આપણે જ્યારે વાત કરીએ છીએ રિસાયકલ કરવાની, તો એમાં એક વસ્તુ એ પણ હોય છે કે આપણે એને રીયુઝ કરી શકીએ. તો મેં જે પણ, તમે અહીંયા આગળ જે બી ડેકોરેશન જોઈ શકો છો, જેમ કે આ તોરણ છે કે જે બી વસ્તુઓ છે, એ બધી જે આપણી ઘરમાં વસ્તુઓ હોય, જેમ કે જૂની પડેલી ડિસ્પોઝેબલ ચમચી હોય કે ગમે તે હોય, એ બધી વસ્તુઓથી જ મેં બનાવ્યું છે કે આપણે એને ફરી રીયુઝ કરી શકીએ. વાત કરો છો તમે દિવાલની, તો એમાં મને 1.5 મહિનો થયો છે એને આખી પૂરી કરતા. એ પણ આખું એની અંદર એટલી માટી જ વપરાણી છે. માટી અને જે આપણે આભલા કહીએ, હું નાની મોટી કચ્છમાં થઈ છું, એટલે કચ્છનું જે ફેમસ આર્ટવર્ક છે લીપણ કળા, એનું મને એમ થયું કે કંઈક આપણે આપણી સંસ્કૃતિ પણ એની અંદર દર્શાવીએ. તો મેં આખું લીપણ કળા પર આખી દિવાલ મારી સજાવી છે એવી રીતના. તને કોઈ આઈડિયા પહેલેથી હતા કે તારે આવી જ રીતે કરવું છે, ને એવી રીતે એક્ઝિક્યુટ પણ થયું છે? કેમ કે આપણે ઇન પ્રોસેસમાં જ્યારે જઈએ ત્યારે ઘણું બધું આપણે વિચાર્યું હોય ને થતું નથી. તો એવા કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માંગે એવું તો તો? ખૂબ બધું થયું છે કે મારે જે ઘણું હજી બી વધારે ઇકો ફ્રેન્ડલી, હજી વધારે સજાવટ, જે બી તમે કહો એવું, થોડું તો ઉપર નીચે આપણે ગમે તે કરીએ, ક્યાંક ને ક્યાંક તો એવું થવાનું છે. બટ જે પણ મને એવું લાગે છે કે જે અત્યારે થયું છે એ બાપાની કૃપાથી બહુ જ સરસ, હા, અને 100%. જેમાં પણ આપણે ભગવાનનું નામ લઈએ, આપણે જે એફર્ટ્સ નાખીએ બધાનું રિઝલ્ટ સરસ જ મળે છે આપણને.
100%. કેટલા સમયથી તું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને આવો આઈડિયા પાછળનું કોઈ રીઝન હતું કે કોઈ એક મેસેજ હતો કે જે તું અમારા માધ્યમથી પહોંચાડવા માંગતી હો? શ્યોર. મને 5 વર્ષ થઈ ગયા છે. હું ઘરે માટીના ગણપતિ બનાવું છું અને ગણપતિની સ્થાપના કરું છું. આઈડિયા મને એવી રીતના આવ્યો કે મેં તમને વિડીયોની વાત કરી. મેં વિડીયો જોયો કે લોકો બસ ફેંકી દે છે. પીઓપીના જે ગણપતિ બનાવે છે, કેવી રીતના એનું વિસર્જન થાય છે. પછી જ્યારે પાણી પાછું પડે છે ત્યારે જે મૂર્તિઓ એમને વિખરાયેલી પડી હોય છે, આપણે કેવી રીતના ભગવાનને એવી રીતના જોઈ શકીએ? મતલબ એ સાચી વાત. કેટલું અપમાન કહેવાય. તો મને થયું કે અને મને બપ્પા પર ખૂબ શ્રદ્ધા છે. તો ત્યારથી મેં 5 વર્ષ પહેલાંથી જ ચાલુ કર્યું છે ગણપતિ સ્થાપના કરવાનું. અને ત્યારથી દર વર્ષે હું ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ બનાવું છું. અને વિસર્જનની વાત કરીએ તો તમે કેટલા દિવસ રાખો છો ગણપતિ અને વિસર્જન તેનું કેવી રીતે કરો છો જે પર્યાવરણને અનુકૂળ હોય? અ, અમે 3 દિવસ માટે ગણપતિ રાખીએ છીએ અને વિસર્જન અમે ઘરે જ આપણે જે બી મોટું ટબ હોય કે ડોલ હોય એની અંદર જ અમે માટીના ગણપતિ વિસર્જિત કરીએ છીએ. અને જેમ જેમ એ મેલ્ટ થતું જાય, ઓગળતું જાય, પછી એને તમે પ્લાન્ટમાં બી રીયુઝ કરી શકો છો. કે પછી તમે માની લો જો મેં ઘણીવાર એવું કરેલું બી છે લાસ્ટ ટાઈમ એના પહેલાં, કે તમે જ્યારે મૂર્તિ બનાવો તો એની અંદર તમે સીડ્સ નાખી દો. હમ. અને પછી જે તમારા ગણપતિ છે ને એને તમે ડાયરેક્ટ પોટમાં વિસર્જિત કરો. તો એ ગણપતિ વિસર્જન પછી બી એમાંથી તમે નવી લાઈફ ક્રિએટ કરી શકો છો, પ્લાન્ટ્સ બનાવી એક્ઝેક્ટલી. શકો છો. આ એક યુનિક આઈડિયા છે, તમે પણ જરૂરથી ફોલો કરજો. 100%. આવા કોઈ બીજા આઈડિયા અમારા માધ્યમથી તું દર્શકોને આપવા માંગે? બસ તમે તમારી શ્રદ્ધા, તમે યાદ કરો ગણપતિજીને અને એ જ તમને કંઈક ને કંઈક બહુ ક્રિએટિવ સુજાડશે. ક્રિએટિવ હોવું બહુ જરૂરી છે. Creative હોવું બહુ જરૂરી છે. અને એની માટે સતત જોયા કરવું, આજુબાજુની વસ્તુ જોયા કરવી ને એના વિશે વિચાર્યા કરવું એ પણ બહુ ભક્તિ અગત્યનું બની કરવી. જાય. ભક્તિ કરવી, એક્ઝેક્ટલી. તો તમારા ઘરે પણ તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈ આવ્યા છો અને જો લઈ આવ્યા છો તો એની જર્ની વિશે તમે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.